નમસ્કાર. જનફરિયાદ સાપ્તાહિક તારીખ 24/3/2024. મુખ્ય સમાચાર. કોંગ્રેસ એક સુસ્થાપિત કંપની જેવી છે. ભાજપ સ્ટાર્ટઅપ છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ. રાજકોટમાં પરણિત પ્રેમી પંખીડાએ માસૂમ બાળક સાથે આપઘાત કર્યો. અરવલ્લીમાં 37 લાખ દારૂ સાથે 52.89 લાખની માલમત્તા કબજે. સુરતના ભાજપના કોર્પોરેટર ગેમર દેસાઈને હાર્ટ એટેક, સારવાર મળતા પહેલા જ મોત થયું. વલસાડમાં ભાજપના ઉમેદવાર જાહેર કર્યા પછી પક્ષના સિનિયર નેતામાં નારાજગી જોવા મળી. મેઘાલય, મણિપુર, નાગાલેન્ડમાં ભાજપ ઉમેદવારો નહીં ઉતારે. 75 વર્ષનો થઈ ગયો છું, ચૂંટણી લડવા સક્ષમ નથી, પણ પાર્ટીનો આદેશ માનવો પડશે. દિગ્વિજયસિંહ. તંત્રી લેખ. હવે અમૂલ દૂધ પીતા હે અમેરિકા. ગુજરાતની કંપની 108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ ડન કરી. પત્રોત્સવ. પત્રવાળી 38. નીતા પટેલ. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. કોંગ્રેસ સામે બળવો કરનારા 6 ધારાસભ્યોના કેસરિયા. હિમાચલ પ્રદેશમાં સરકારનું સંખ્યાબળ ઘટ્યું. પૂર્વાચલમાંથી મોદી સરકારનું પતન નિશ્ચિત છે. અફઝલ અંસારી પોતાને બાલી જેવો યોદ્ધા કહે છે. મહુવા મોઇત્રા કેશ ફોર ક્વેરી કેસમાં ફરી મુશ્કેલીમાં. સીબીઆઈએ ઘરે દરોડા પાડ્યા. રાજકીય પક્ષો પૈસા વગર કશું કરી શકતા નથી. નીતિશ ગડકરી. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.